તો ઓનલાઈન કામગીરી કરવા માટે મોબાઈલ જરૂરી છે, એમ નામ તો ઓનલાઈન કામગીરી થાય નહીં। જે કઈ કામગીરીમાં અવરોધ થાય છે એ નિવારણ કરે। પગાર વધારો કરવાની મુખ્ય માંગ સાથે વિરોધ ઉગ્ર કરવામાં આવ્યો છે। અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। મોરબીમાં આશા વર્કર બહેનોના ધરણા જે છે તે શરૂ થઈ ચૂક્યા છે। વિવિધ માંગણીઓ સાથે જિલ્લા સેવા સદન ખાતે વિરોધ કરવામાં આવ્યો। પગાર વધારો કરવાની મુખ્ય માંગ સાથે વિરોધ ઉગ્ર કરવામાં આવ્યો છે। ત્યારે ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવાની માંગણી કરવામાં આવી। 3 મહિનાથી અટવાયેલો પગાર ચૂકવવાની પણ આશા વર્કર બહેનોએ માંગ કરી છે। પેન્શન યોજના લાગુ કરવાની પણ રજૂઆત કરવામાં આવી। ત્યારે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો જે છે તે આંદોલનમાં જોડાયા છે। અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। માંગણીઓ ન સંતોષાય તો આંદોલન તેજ કરવાની આશા વર્કરની જે બહેનો છે તેમણે ચીમકી પણ એ મોરબીમાંથી ઉચ્ચારતા જોવા મળી રહ્યા છે। અમે આજે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે ઘણા સમયથી અમારી માંગણી છે, પગાર વધારો નથી કર્યો, બરોબર? એટલે પગાર વધારાની માંગણી છે અને અત્યારે હમણાં ઓનલાઈન કામગીરી માટે ટોર્ચર કરવા આવે છે। તો ઓનલાઈન કામગીરી કરવા માટે મોબાઈલ જરૂરી છે, એમ નામ તો ઓનલાઈન કામગીરી થાય નહીં। તો અમને પહેલા મોબાઈલ આપે અને પછી અમારી માથે ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ કરે। બધા અધિકારી અમને ઓનલાઈન કામગીરી માટે ટોર્ચર કરે છે અને 3 મહિનાથી આ આશા બહેનોના પગાર નથી થયા કે ઓનલાઈન કામગીરી કરશો તો જ તમારા પગાર થશે। અમારે HBYC અને HBNC જે 1.5 મહિનાનું બાળક હોય અને 1 થી 1.5 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધીના બાળકોની વિઝિટ કરવાની હોય તો એ ફરજિયાત ઓનલાઈન કરવાની કહે છે। પહેલા બેનો ઓફલાઈન કરતા, પણ અત્યારે અમારે બેનો ઓફલાઈન કામગીરી નથી કરતા। ઓફલાઈન કામગીરી ચાલુ છે પણ ઓનલાઈન કામગીરી અમારી બંધ છે। જ્યાં સુધી અમને સરકાર મોબાઈલ નહીં આપે ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી નહીં કરી અને નહીં કરી। અમારી મેઇન માંગણી એક જ છે કે જે સુપ્રીમે ચુકાદો આપેલો છે 24,800 વર્કરના અને 20,300 હેલ્પરના 6 મહિનાનો વાયદો કર્યો તો એ 6 મહિના થવા આવ્યા છે તો એ વહેલી તકે ચૂકવણું કરે અને બજેટમાં અમારા આંગણવાડી વર્કર હેલ્પરને જે મળતા કન્ટિન્યુ એમાં વધારો કરે। બીજું મોબાઈલ જેને ડિજિટલ ઇન્ડિયા કરવું હોય, ડિજિટલ કામગીરી જોતી હોય તો એક સારી કંપનીનો મોબાઈલ પ્રોવાઈડ કરે અને બહેનોને જે પડતી મુશ્કેલીમાં જે કઈ કામગીરીમાં અવરોધ થાય છે એ નિવારણ કરે। આશા વર્કરને ખાલી 2300 રૂપિયા પગાર મળે છે અને આશા ફેસિલિટરને ખાલી 6000 પગાર મળે છે ને કાયમી કામગીરી કરવાની આવે છે। આશા વર્કરને 24 કલાકમાં ગમે ત્યારે ડિલિવરીનો કેસ આવે તોય પણ આશા વર્કરને જવું પડે છે અને અમને ખાલી માન વેતન તરીકે જ રાખેલ છે, છતાં અમારી પાસે 24 કલાક કામ કરાવવામાં આવે છે અને ગમે તે પ્રોગ્રામ આવે તે દરેક પ્રોગ્રામના ભથ્થું મળે કે ન મળે તો એ આશા વર્કરને કામ કરવું જ પડે છે। PMJYનું અને આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ આજે 5-5 વર્ષથી આશાએ કામ કરેલું છે પણ એનું અમને આશાને કોઈ હજી સુધી ચૂકવણું કરવામાં આવ્યું નથી, છતાં પણ અમને ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવે છે। અત્યારે HBNC ના ફોર્મ જો ઓનલાઈન કામગીરી નહીં કરે તો પગારમાંથી કાઢી નાખવાની પણ ધમકી આપે છે। ખાલી 2300 રૂપિયામાં અમને આશા વર્કર 24 કલાક કામ કરે છે અને ઉપલા અધિકારીઓના એટલો અમારા દબાણ હોય છે કે આશાને જો કામગીરી કરવાની ના પડે તો કાઢી નાખવાની ધમકી આપે છે।